ચાલો આજે એક ખૂબ જ જાણીતી વાર્તા જોઈએ, ચતુર સસલું અને સિંહની. આ વાર્તા છે બુદ્ધિ અને શક્તિ વચ્ચેના ટકરાવની. તો સવાલ એ છે કે શું બુદ્ધિ ખરેખર તાકાત પર ભારે પડી શકે છે? આ માત્ર જંગલની વાર્તા નથી, પણ એમાંથી આપણને જીવન માટે પણ એક બહુ જ મોટો પાઠ શીખવા મળે છે. તો વાર્તાની શરૂઆત થાય છે એક ડરથી, જંગલના ડરથી. અહીં આપણને ખબર પડશે કે સિંહના રાજમાં કેવી ભય અને તણાવની સ્થિતિ હતી. વાત છે એક ગાઢ જંગલની, જ્યાં એક સિંહ રહેતો હતો. પણ આ કોઈ એવો તેવો સિંહ ન હતો. એ તો હતો એક અત્યાચારી શાસક, જેને આખા જંગલમાં પોતાનો ખોફ ફેલાવી રાખ્યો હતો. એટલે એનું રાજ કેવું હતું? સમજો કે આતંકનું જ રાજ હતું. રોજ એ એક પ્રાણીનો શિકાર કરતો, અને એના કારણે જંગલના બાકીના બધા જ પ્રાણીઓ સતત ડરમાં જીવતા હતા. કોઈને ખબર નહોતી કે કાલે કોનો વારો આવશે. હવે આ રોજના ડરથી બચવા માટે બિચારા પ્રાણીઓએ ભેગા મળીને એક ઉપાય કાઢ્યો. એકદમ મજબૂરીમાં કરેલો કરાર હતો એ. એમણે નક્કી કર્યું કે રોજ એક પ્રાણી જાતે જ સિંહ પાસે જતું રહેશે, જેથી બાકીના બધા બચી શકે. પણ કહેવાય છે ને, જ્યાં બધી આશાઓ પૂરી થઈ જાય ત્યાં જ કોઈક નવો રસ્તો નીકળે છે. અને અહીં વાર્તામાં એન્ટ્રી થાય છે એક સસલાની, જે બતાવે છે કે હવે બુદ્ધિનો સમય આવ્યો છે. હવે એમ કરતાં એક દિવસ વારો આવ્યો આપણા વાર્તાના હીરોનો, એક નાના પણ ખૂબ જ ચતુર સસલાનો. એ શરીરે ભલે નાનું હતું, પણ એની પાસે એક એવું હથિયાર હતું જે સિંહ પાસે નહોતું: એની ચતુરાઈ. અહીં જ વાર્તાનો અસલી સંઘર્ષ શરૂ થાય છે. એક તરફ પેલો કદાવર શક્તિશાળી સિંહ અને બીજી તરફ આ નાનકડું સસલું. આ બંનેનો મુકાબલો કેવી રીતે શક્ય બને? જુઓ, સસલાને ખબર હતી કે તાકાતથી તો આ કામ નહીં જ થાય, એટલે એણે વાપરી બુદ્ધિ. અને એની યોજનામાં ફક્ત 3 જ સરળ પગલાં હતા. પહેલું, સિંહને ગુસ્સો અપાવવો. બીજું, એના અભિમાનને લલકારવો. અને ત્રીજું, એને પોતાની જ બનાવેલી જાળમાં ફસાવવો. અને બસ અહીંથી જ વાર્તા એના સૌથી રોમાંચક ભાગમાં પ્રવેશે છે. એ ભાગ છે છેતરપિંડીનો કૂવો. અહીં જે સસલાની યોજના સફળ થશે કે નહીં એનો ફેસલો થવાનો હતો. તો યોજના મુજબ પહેલું કામ સસલાએ શું કર્યું? એ જાણી જોઈને સિંહ પાસે બહુ જ મોડું પહોંચ્યું. હવે ભૂખ્યો સિંહ તો ક્યારનો રાહ જોઈ રહ્યો હતો. એ તો ગુસ્સામાં લાલચોળ થઈ ગયો હતો. સિંહ તો ગરજો, અલ્યા તું આટલો મોડો કેમ આવ્યો? એનો અવાજ આખા જંગલમાં ગૂંજી ઉઠ્યો. એના સવાલમાં ગુસ્સો અને હિંસા સાફ દેખાઈ રહ્યા હતા. અને બસ આ જ એ સમય હતો જ્યારે સસલાએ પોતાની ચાલ ચાલી. એકદમ શાંતિથી એણે કહ્યું, મહારાજ, શું કરું? મને રસ્તામાં એક બીજો સિંહ મળી ગયો હતો. આ એક એવું વાક્ય હતું જે સીધું સિંહના અહંકાર પર વાગવાનું હતું. એટલું જ નહીં, સસલાએ તો જાણે આગમાં ઘી નાખ્યું. એણે કહ્યું કે પેલો બીજો સિંહ તો પોતાને જંગલનો અસલી રાજા કહેવડાવતો હતો. આ સાંભળીને સિંહનો અહંકાર ચરમસીમાએ પહોંચી ગયો. બસ સિંહ પૂરી રીતે જાળમાં ફસાઈ ગયો. આટલું સાંભળતા જ એ ગુસ્સાથી ગાંડો થઈ ગયો અને વિચાર્યા વગર જ બોલી ઉઠ્યો, ચાલ મને બતાવ, ક્યાં છે એ બીજો સિંહ? હવે સિંહ પૂરો ફસાઈ ચૂક્યો હતો. સસલું એને દોરીને લઈ ગયું એક ઊંડા કૂવા પાસે, અને ત્યાં જઈને એકદમ શાંતિથી પાણી તરફ ઇશારો કર્યો. અને એ જ ઘડીએ સિંહનો પોતાનો જ અહંકાર એનો સૌથી મોટો દુશ્મન બની ગયો. જેવો એણે કૂવામાં જોયું, એને પાણીમાં પોતાનું જ પ્રતિબિંબ દેખાયું. પણ એના ગુસ્સાએ એને વિચારવા જ ના દીધું, અને એણે એને પોતાનો હરીફ માની લીધો. પછી શું હતું? ગુસ્સામાં અંધ બનેલા સિંહે પોતાના જ દુશ્મન પર હુમલો કરવા માટે સીધી જ કૂવામાં છલાંગ લગાવી દીધી. અને આ જ એની સૌથી મોટી અને છેલ્લી ભૂલ હતી. તો આ વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું? ચાલો એના પર એક નજર કરીએ કે આ વાર્તા આપણને કયો કાયમી પાઠ શીખવે છે. પરિણામ તો એકદમ સીધું અને સ્પષ્ટ હતું. સિંહ કૂવામાંથી બહાર આવી જ ના શક્યો, અને આખા જંગલને એના ત્રાસમાંથી હંમેશા માટે આઝાદી મળી ગઈ. અંતે બુદ્ધિ જીતી ગઈ હતી. આ વાર્તા આપણને બુદ્ધિ અને શક્તિ વચ્ચેનો ભેદ બહુ સરસ રીતે સમજાવે છે. જુઓ, બુદ્ધિ કેવી હોય? રચનાત્મક અને વ્યૂહરચનાવાળી. જ્યારે શક્તિ એ તો બસ આવેગમાં આવીને પ્રતિક્રિયા આપે છે. અને અંતે જીત કોની થઈ? વ્યૂહરચનાની, આવેગની નહીં. એટલે આખી વાર્તાનો સાર બસ એટલો જ છે
કે સાચી તાકાત શરીરમાં નહીં પણ દિમાગમાં હોય છે. બુદ્ધિ જ એ અસલી શક્તિ છે જે ગમે તેવા મોટા પડકારને પણ ઝુકાવી શકે છે. આ વાર્તા પૂરી થયા પછી એક સવાલ મનમાં રહી જાય છે. એવું બીજે ક્યાં ક્યાં બને છે જ્યાં બુદ્ધિ શક્તિ પર જીત મેળવે છે? જરા વિચારો. આપણી આસપાસ અને ઇતિહાસમાં આવા તો કેટલાય ઉદાહરણો મળી આવશે.